લગ્ન પહેલા વરરાજા ગુમ, તપાસ કરતા થયા મોટા ખુલાસા. વાત છે અમદાવાદની. અમદાવાદના ઈસનપુરમાં લગ્ન પહેલા જ વરરાજા ગુમ. આ તરફ કન્યા પક્ષના લોકો પણ આઘાતમાં. જશોદાનગર ચોકડી નજીક આવેલા પાલખી ઉપવન પાર્ટી પ્લોટમાં 12 ડિસેમ્બરે લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી કે સંગીત સંધ્યા પહેલા જ વરરાજા ગુમ થઈ ગયો કે પરિવારે ઈસનપુર પોલીસની મદદ માંગી. તુરંત પોલીસે એક્શન લેતા વરરાજા મુંબઈ ભાગી ગયો હોવાનું બહાર આવ્યું, જ્યાં પોલીસની ટીમ પહોંચતા એક હોટલમાં યુવક હોવાનું જાણવા મળ્યું. વરરાજાએ હાથની નસ કાપીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. તદુપરાંત ગળે ફાંસો ખાવા ઓનલાઈન દોરી પણ મંગાવી, પરંતુ પોલીસ હોટલે પહોંચે તે યુવકને જીવ બચી ગયો. 3 મહિના પહેલા યુવકના લગ્ન નક્કી થયા હતા, પરંતુ તેને લગ્ન કરવા નહોતા. તેના પિતરાએ ભાઈના લગ્ન આગળ પાછળ હતા, જેથી તે ભાઈના લગ્ન થવાની રાહ જોઈ રહ્યો હતો અને ભાઈના લગ્ન થઈ જતા તે ઘર છોડીને નીકળી ગયો. ઉલ્લેખનીય છે કે યુવકને લગ્ન શબ્દથી એટલી નફરત હતી કે હાથમાં મહેંદીથી વિવાહ શબ્દ લખ્યો હતો. તે જ જગ્યાએ છરીથી નસ કાપી નાખી હતી. જો કે લગ્ન ન કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જૂનાગઢના વંથલી રોડ પરનો પુલ જર્જરિત હાલતમાં, સમારકામની માંગ. જૂનાગઢના વંથલી રોડ પર આવેલા વાડલા ફાટક નજીક કાળવા નદી પરનો પુલ અતિ જર્જરિત હાલતમાં છે અને આ જર્જરિત બ્રિજ પરથી વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. પુલના સ્લેબમાં સળિયા દેખાઈ ગયા છે અને પુલની નીચે નજર કરતા જ પુલની વાસ્તવિક સ્થિતિ નજરે પડે છે. જૂનાગઢ વંથલી રોડ સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે. સોમનાથ તરફ જતો મુખ્ય રસ્તો હોવાને કારણે અને આસપાસના તાલુકામાંથી અવરજવરને કારણે આ પુલ પર સતત ટ્રાફિક જામ જોવા મળે છે. આ વિસ્તાર જુડા હેઠળ આવે છે, પરંતુ આ પુલ હાઈવે ઓથોરિટી હેઠળ આવે છે. હાઈવે ઓથોરિટીએ નવો બાયપાસ બનાવતા હવે આ જૂનો બાયપાસ અન્ય કોઈ વિભાગને સોંપવામાં આવે તેની રાહ જોવાઈ રહી છે. તો જુડાએ આ અંગે હાઈવે ઓથોરિટીને અનેક વખત પત્રથી રજૂઆત કરી, પરંતુ કોઈ પરિણામ ન આવતા આખરે જુડાએ પુલ પાસે સાવચેતીનું સાઇનબોર્ડ પણ મૂકી દીધું છે. ત્યારે પુલ કોઈનો જીવ લે તે પહેલા લાગતા વળગતા વિભાગને પુલની જવાબદારી સોંપવામાં આવે અને વહેલી તકે પુલનું સમારકામ થાય તેવી માંગ ઉઠી છે. અમદાવાદના એસજી હાઈવે પર આઇકોનિક ડસ્ટ ફ્રી રોડ બની રહ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ વાહનોની ધમધમતો એસજી હાઈવે આઇકોનિક ડસ્ટ ફ્રી રોડ બની રહ્યો છે. વૈષ્ણોદેવી સર્કલથી સરખેજ ઉજાલા સર્કલ સુધી આઇકોનિક ડસ્ટ ફ્રી રોડ તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં પકવાનથી ઇસ્કોન 4 રસ્તા સુધી ડેવલપમેન્ટ પૂર્ણ કરાયું છે, જે ડિસેમ્બરના અંત સુધીમાં લોકો માટે ખુલ્લો મુકાશે. આગામી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સ જેવી વૈશ્વિક સ્પર્ધાઓ ધ્યાને રાખીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. એએમસીનો દાવો છે કે આઇકોનિક ડસ્ટ ફ્રી રોડ તૈયાર છે, જે ડિસેમ્બરના અંતમાં ખુલ્લો મુકાશે. આ રોડ વિદેશને પણ ઝાંખા પાડે તેવું હાઈવે ફીલ આપશે. એએમસી અગાઉ એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી પણ આઇકોનિક રોડ બનાવ્યો છે. આ માટે 2 નવા ફાઉન્ટેશન, સર્વિસ રોડનું ડેવલપમેન્ટ, સિગ્નલ મુક્ત ફ્રી લેફ્ટ ટર્ન, પ્લાન્ટેશન યુક્ત વોકવે, ફૂલો